સંકટ ચતુર્થીના પાવન અવસરે વડોદરા શહેરના ભાવકાળે ગલી સ્થિત પ્રાચીન અને સુપ્રસિદ્ધ શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરમાં આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। શ્રી ગણપતિ મહારાજજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને સુખ શાંતિ સમૃદ્ધિ અને તેમજ જીવનના તમામ વિઘ્નો દૂર થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે। મંદિર પરિસરમાં દિવસભર વિશેષ પૂજા અર્ચના, ગણપતિ અર્થવર્ષિષના પાઠ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ રહ્યા છે। મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે આજે રાત્રે ચંદ્રોદય બાદ વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। સંકષ્ટી ચતુર્થીના વ્રતનું પારણું ચંદ્ર દર્શન થયા બાદ કરવામાં આવતું હોવાથી આ મહાઆરતીનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે। પંચાંગ મુજબ ચંદ્રોદયનો સમય અંદાજિત રાત્રે 9:51 વાગે રહેવાની સંભાવના। ચંદ્રોદય બાદ યોજાનારી મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી મંદિર ટ્રસ્ટે આશા વ્યક્ત કરી છે। સંકષ્ટી ચતુર્થીના આ પવિત્ર અવસરે સમગ્ર મંદિર પરિસર ભક્તિ, શ્રદ્ધા અને ગણપતિ બાપાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવકરણ ગલી રાવપુરા વડોદરા। આજે તારીખ 3/7/2026ને શુક્રવારે સંકટ ચોથ છે। આ દિવસે જે શુદ્ધ ચોથ આવે છે, આ ચોથના દિવસે મહાપૂજા, મહાઅભિષેક, કેશર સ્નાન તેમજ રાતના 9:51 મહાઆરતીનું આયોજન રાખ્યું છે। તેથી દરેક ભક્તજનોને દર્શનનો અચૂક લાભ લેવો। તદુપરાંત આ સંકટને હરનારા ગણપતિ દાદાની ચોથ છે, જેઠ મહિનાની ચોથ છે। આ દિવસે વ્રત, જપ, તપ, નિયમ, સ્વાધ્યાય અને ગણેશજીને દૂર્વા ચડાવવાથી દરેક કામમાં સફળતા મળે છે। યશ સહસ્ત્ર મુદ્રેન મનવાંછિત ફલ પ્રાપ્તિ, એટલે આપના મનની ઈચ્છા પૂરી થાય છે। તેમજ આ દિવસે રાતના 9:51 ચંદ્ર દર્શનનો સમય છે। તેથી આ મહાઆરતીનો દરેક ભક્તજનોને લાભ લઈ અને દર્શનનો અચૂક લાભ લેવો। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ।